કલકત્તાની આરજી મેડિકલ કોલેજમાં જે જુનિયર તબીબ પર જે બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યાની જે ઘટના છે તેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે અને ગુજરાતમાં પણ તેના પ્રત્યાઘાતો અત્યારે જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અમદાવાદની બીજે મેડિકલ કોલેજ છે કે ત્યાં તબીબો રેસિડેન્ટ તબીબો છે કે તે આ ઘટનાના વિરોધમાં અને આ પીડિતાને ન્યાય મળે તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને આજે તમામ તબીબો જે છે તે હોસ્પિટલમાં જે વોર્ડની કામગીરી હોય કે ઓપીડીની કામગીરીથી તેથી અળગા રહ્યા છે અને જ્યાં સુધી આ પીડિતાને ન્યાય ન મળે ને આવી ઘટનાઓ જે છે ન અટકે ત્યાં સુધી જે છે વિરોધ પ્રદર્શન જે છે તે ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જુનિયર ડૉક્ટર એસોસિએશનના ધવલ છે તે આપણી સાથે છે. ધવલ, શું કહેશો આ પ્રકારની જે ઘટનાઓ, ખાસ કરીને તબીબો પર હુમલાની ઘટનાઓ તો બનતી હોય છે અને સાથે સાથે હવે આ દુષ્કૃત્ય જે છે તે સામે આવ્યું છે, કઈ રીતનો વિરોધ? આ જે દુષ્કૃત્ય થયું છે એ તો રેસિડન્ટ ડૉક્ટર પર થયું છે, તો દેશની કોઈ પણ દીકરી સાથે ના થવું જોઈએ. આપણે વિચારીએ અથવા જે આપણે જોયું છે એ તો હૃદય કાંપી જાય એવી દુર્ઘટના ઘટી હતી. પરંતુ આના વિરોધમાં અમારો એટલો છે કે અમે જે રેસિડન્ટ ડૉક્ટર અમે કામ કરતા હોય છે, જે ફિમેલ રેસિડન્ટ ડૉક્ટર જે કામ કરતા હોય છે, જ્યારે વારંવાર ડૉક્ટરો પર હુમલો કરવામાં આવે છે તો અમને એક સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માગણી કરીએ છીએ અને અમે જે એન્વાયરમેન્ટમાં કામ કરીએ તો અમે સેફ્ટી એન્વાયરમેન્ટની અમે એક માગણી રજૂ કરીએ છીએ. આજે વિરોધ પ્રદર્શનને ખાસ કરીને કામકાજથી અળગા રહ્યા છો, શું છે? અમારો જે 9 ઓગસ્ટની રાત્રે જે રેપ વિથ મર્ડર કેસ થયો એમના પછી શાંતિથી કેન્ડલ માર્ચ અને પ્રોટેસ્ટ કર્યા હતા. તેમ છતાં 14મી ઓગસ્ટની રાત્રે મોબ એટેક દ્વારા જે એવિડન્સોને ગુમરાહ કરવામાં આવ્યા, ત્યાંના ડૉક્ટરોને ફરી મારકૂટ કરવામાં આવી છે. એના અગેન્સ્ટમાં આજે અમે ઓલ ગુજરાત મેડિકલ એસોસિએશન છે એમના બધા જ રેસિડન્ટ ડૉક્ટરો આરજીકર મેડિકલ કોલેજની સાથે ઊભા છીએ. અમારી 1500 ડૉક્ટરોની ફોર્સ છે, એમાંથી 750 ડૉક્ટરો અમે અહીંયા છીએ અને 750 ડૉક્ટરો ઇમરજન્સી પેશન્ટો જે આવતા હોય એમને તકલીફ ના પડે, હાલાકી ના પડે એમના માટે તૈનાત છીએ. અને આગળના સમયમાં પણ આ પ્રોટેસ્ટ અમારો જ્યાં સુધી જે કલ્પ્રિટ છે એમને કેપિટલ પનિશમેન્ટ ના મળે, કોઈ સેન્ટ્રલ સેફ્ટી એક્ટ ના આવે અને આવી રીતે જ્યાં ડૉક્ટરો પર ફરી ઘટનાઓ થઈ રહી છે તેમને જ્યાં સુધી સેન્ટ્રલ સીઆરપીએફનું સુરક્ષા ના મળે ને એ લોકોની જ્યાં સુધી માંગણી પૂરી ના થાય ત્યાં સુધી અમે, હું તો કહું છું, ગુજરાતને અમે ભારતના બધા ડૉક્ટરો એમની સાથે ઊભા છે. તો અન્ય ડૉક્ટરો પણ છે, તેઓ પાસેથી પણ જાણીશું. શું કહેશો, જે પ્રકારનું આ કૃત્ય સામે આવ્યું છે, કઈ રીતની સુરક્ષામાં વધારો કરવો જોઈએ? સુરક્ષામાં જ્યાં જ્યાં બી ડૉક્ટર્સ કામ કરે છે, મેલ હોય કે ફિમેલ, એમનો એક બેઝિક ભારતીય નાગરિક તરીકે અધિકાર છે કે એમને સુરક્ષા મળવી જોઈએ. તો અમે સેન્ટ્રલ એક્ટ દ્વારા બધા જ ડૉક્ટરોને સુરક્ષા મળે એ માટેની માંગણી કરી રહ્યા છે અને જ્યાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે, વેસ્ટ બંગાળમાં કોલકાતામાં જે ઇન્સિડન્સ થયો છે એને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બધા ખડે પગે અહીંયા આરજીકર મેડિકલ કોલેજના સમર્થનમાં છે. આજે ઓપીડી સેવા, વોર્ડની સેવા જે બંધ રાખી છે, ઇમરજન્સી સેવા જો કે ચાલુ રાખી, અમે અહીંયા છીએ તો એ પેશન્ટ માટે જ છીએ. પેશન્ટ અમારી પ્રાયોરિટી છે. આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા પાછળ રેસિડન્ટ છે, 750 રેસિડન્ટ છે. અમે ટોટલ 1500 રેસિડન્ટ છે, એમાંથી 750 અહીંયા છે અને 750 ઇમરજન્સી ડ્યુટીમાં અવેલેબલ છે કે કોઈ પણ પેશન્ટને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય તો એના માટે ત્યાં ઓલરેડી રેસિડન્ટ ડૉક્ટર્સ છે. આ પ્રકારનું જે કૃત્ય જે સામે આવ્યું છે, જે આરોપી છે, જે મીન્સ કે જે જવાબદાર છે, તેમની સામે કેવા પગલાં? એમને કડકમાં કડક શિક્ષા થવી જોઈએ, એમને કડકમાં કડક સજા થઈને એમને આગળ જતાં એવું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ કે ફરીથી આ વસ્તુનું, આ ઘટનાનું પુનરાવર્તન ના થાય. એના માટે જ્યાં સુધી એને કડકમાં કડક સજા નહીં થાય ત્યાં સુધી જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન ગુજરાત અહીંયા આગળ ખડે પગે સાયલેન્ટ પ્રોટેસ્ટ, સપોર્ટ પ્રોટેસ્ટ કરવા માટે ઊભું છે. બિલકુલ, અન્ય તબીબો પણ છે. શું કહેશો, કઈ રીતની જે છે પ્રોટેસ્ટ જે છે તે અત્યારે કરવામાં આવી? અત્યારે માત્ર ઓપીડી અને વોર્ડ સર્વિસ જ બંધ છે, ઇમરજન્સી સેવા ચાલુ છે અને દર્દીને કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવી નહીં પડે એનું અમે પૂરતું ધ્યાન રાખ્યું છે. અને આ સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસીસ બંધ છે તો એ ચાલુ રહેશે. ઓપીડી શું કહેશો? અમે પેશન્ટોને જરા પણ તકલીફ ના પડે એ રીતે સ્ટ્રાઇક કરીએ છીએ, તો પછી અમારી માંગણીઓ પણ સંતોષ આવી જોઈએ એવું મને લાગે છે. સરકારશ્રી થોડું ધ્યાન આપશે તો અમને વધારે ગમશે. તો જે કલકત્તાની જે આરજી મેડિકલ કોલેજમાં જે ઘટના બની છે અને તેના પ્રત્યાઘાતો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે અને અત્યારે પણ જે છે તબીબો જે છે તે વિરોધ પ્રદર્શન કરી અને પીડિતાને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન વિરેન શાહ સાથે સંજય કાંત, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.